हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल इनोवेटिव केमिस्ट्री बाय भावेश पटेल। ફરીથી મિત્રો આપણે ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં જોડાઈ ગયા છીએ, કારણ કે જે કોવિડ-19ની ફરીથી જે મહામારી ફેલાઈ રહી છે એના કારણે સરકાર દ્વારા જે ફરીથી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો આદેશ અપાયો છે એ અનુસંધાને આપણે હવે સ્ટાન્ડર્ડ 11થમાં જે ચેપ્ટર 7 ભણવાનું છે, જે આપણે યુટ્યુબ મારફતે ભણીશું। ચેપ્ટર 7નું નામ મિત્રો છે સંતુલન, જેને અંગ્રેજીમાં ઇક્વિલિબ્રિયમ કહેવામાં આવે છે। મિત્રો સંતુલન જે ચેપ્ટર છે બરાબર, એમાં ખાસ જોઈએ તો પહેલાં તો આપણે એની પ્રસ્તાવના સમજવી પડે। ગવર્મેન્ટ સિલેબસ પ્રમાણે મિત્રો જે 30% સિલેબસ ડિલીટ થયો છે બરાબર, એમાં સંતુલન, રાસાયણિક સંતુલનનો જે સક્રિય જથ્થાનો નિયમ છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે, પરંતુ મિત્રો ડાયરેક્ટ જો આપણે ત્યાંથી શરૂઆત કરીએ તો સંતુલન શું છે એનો આપણને ખ્યાલ ન હોય। તો આપણે ફર્સ્ટ લેક્ચરમાં આપણે સંતુલન વિશેની થોડીક માહિતી મેળવીશું, ત્યારબાદ આપણે તે થિયરી ઉપર જઈશું। તો મિત્રો કોઈ પણ પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો એમ બંનેનો ઉલ્લેખ થયેલો હોય। પ્રક્રિયકો અને નિપજો। અહીંયા મિત્રો આખા ચેપ્ટરમાં આપણે પ્રક્રિયકો માટે આર અને નિપજ માટે પી વાપરીશું, કારણ કે પ્રક્રિયકોને અંગ્રેજીમાં રિએક્ટર કહેવામાં આવે છે અને નિપજ જે છે એને અંગ્રેજીમાં પ્રોડક્ટ કહેવામાં આવે છે। તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય મિત્રો, ત્યારે પ્રક્રિયકો જે છે એ વપરાતા જાય અને નિપજ બનતી જાય છે। આપણે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓમાં આ રીતે સમજેલા છે કે સમજી લો કે મિથેન જે છે બરાબર, એનું દહન થાય તો CO2 પ્લસ H2O મળે। તો આને જો આપણે સમીકરણને સંતુલિત કરીએ તો અહીંયા 2H2 આવશે, કારણ કે હાઇડ્રોજન 4 છે, ઓક્સિજન બી 4 થઈ ગયા, તો આપણે અહીંયા 2 મૂકવો પડશે। પરંતુ આપણે ખાસ અહીંયા ધ્યાનમાં રાખીશું મિત્રો કે જે ડાબી બાજુ છે અત્યારે હાલ આ પ્રક્રિયા માટે બરાબર, એને આપણે આર કહી શકીએ, એટલે કે પ્રક્રિયક છે, અને જમણી બાજુ છે એને આપણે શું કહીશું? પ્રોડક્ટ, એટલે કે નિપજ। આ એક સામાન્ય વાત છે, પણ વ્યવહારમાં મિત્રો આપણે જે રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો એમાં જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે। પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે। પહેલી વાત કરીએ તો એવી પ્રક્રિયાઓ કે જે વન સાઇડ હોય, ટૂંકમાં દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા છે બરાબર, જે આરથી પી તરફ જાય છે, એટલે કે ટૂંકમાં પ્રક્રિયકમાંથી આપણને નિપજ મળે છે। તો મિત્રો આ પ્રક્રિયામાં તમે જુઓ કે ધીમે ધીમે પ્રક્રિયકો વપરાતા જશે, નિપજ ધીમે ધીમે બનતી જશે। આ પ્રક્રિયાઓ ગમે તે પાત્રમાં થતી હોય, ખુલ્લા પાત્રમાં કે બંધ પાત્રમાં, પણ એક સમય એવો આવશે કે બધા જ પ્રક્રિયકો જે છે મિત્રો વપરાઈ ગયા હશે અને એ બધા જ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થઈ જાય, એટલે કે પ્રક્રિયકોનો જથ્થો ખલાસ થઈ જાય, એટલે પ્રક્રિયા ત્યાં બંધ થઈ જાય।
આની ઉપરથી આપણે મિત્રો આવું લખી શકીએ કે આ પ્રક્રિયા જે છે બરાબર માં જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે જથ્થો, સાંદ્રતા એટલે મિત્રો અહીંયા આપણે જથ્થો શબ્દ બી લખી શકીએ, પ્રક્રિયકનો જથ્થો વપરાતો જશે બરાબર, તેમ તેમ નિપજની સાંદ્રતા એટલે કે જથ્થો વધતો જશે બરાબર। પણ જ્યારે પ્રક્રિયા અંતમાં હોય એટલે કે પ્રક્રિયાને અંતે આર જે છે આર એ સંપૂર્ણ વપરાઈ જાય, સંપૂર્ણ ખલાસ થઈ જાય એટલે કે વપરાઈ જાય ત્યારે તેનું નિપજમાં રૂપાંતર થઈ ગયું હોય છે, નિપજમાં રૂપાંતર થયું હોય છે એટલે કે આર બધો ખલાસ થઈ જાય એટલે ત્યાં પ્રક્રિયા શું થઈ જાય, આ પ્રક્રિયા બંધ થઈ જાય, પછી એ પ્રક્રિયા આગળ વધે। તો મિત્રો આવી પ્રક્રિયાઓ કે જે વન સાઇડ થતી હોય, પ્રક્રિયક બધો વપરાઈ જાય અને સામે બધી નિપજ બની જાય, તો આવી પ્રક્રિયાઓને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય। કેવી પ્રક્રિયા કહેવાય? અપ્રતિવર્તી। ફરીથી મિત્રો રસાયણ વિજ્ઞાનમાં જે પ્રક્રિયાઓ છે એમાં એક પ્રકાર એવી પણ પ્રક્રિયાઓ હોય છે, જેમ કે અત્યારે હાલ આપણે ઉદાહરણ આપ્યું છે એમાં પણ એવું જ છે કે CH4 અને ઓક્સિજન એટલે કે CH4 નું દહન કરવામાં આવે ત્યાં CO2 અને 2H2 મળે છે। તો એમાં આ CH4 અને 2O2 જે છે એ પ્રક્રિયા દરમિયાન વપરાય છે, સામે નિપજ બને છે। એક સમય એવો આવશે કે ત્યાં આ બધા પ્રક્રિયકો વપરાઈ જશે અને નિપજ બની ગઈ। તો આવી પ્રક્રિયાઓ અપ્રતિવર્તી પ્રક્રિયા છે। જ્યારે વ્યવહારમાં ઘણી એવી પણ પ્રક્રિયાઓ થતી હોય છે મિત્રો રસાયણ વિજ્ઞાનમાં કે જ્યારે શરૂઆતમાં પ્રક્રિયક જે છે એ વપરાતો જાય તો સામે એનું રૂપાંતર શેમાં થતું હોય? નિપજમાં। પરંતુ જ્યારે એ મિત્રો પ્રક્રિયક થોડો વપરાય અને જ્યારે નિપજ બનવાની શરૂઆત થતી હોય છે ત્યારે તે જ સમયે ફરી પાછી એ જ નિપજનું કોઈ એક સમયે એ જ નિપજનું ફરી પાછું શેમાં રૂપાંતર થતું હોય? પ્રક્રિયક। એટલે કે ટૂંકમાં આ પ્રક્રિયા બંને દિશામાં થાય છે બરાબર, પ્રક્રિયકથી નિપજ તરફ અને નિપજથી પ્રક્રિયક તરફ। તો આવી પ્રક્રિયાઓ જે છે એને મિત્રો પ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં આવે છે। કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? પ્રતિવર્તી। આવી પ્રક્રિયાઓને પ્રતિવર્તી પ્રક્રિયાઓ કહેવામાં આવે છે। હવે પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે ખાસ મિત્રો એ જરૂરી છે કે જેમ આપણે આ અપ્રતિવર્તી પ્રક્રિયા માટે કીધું કે એ ખુલ્લા પાત્રમાં થતી હોય કે બંધ પાત્રમાં બરાબર, તો એમાં પ્રક્રિયક બધું વપરાઈ જાય અને નિપજ જે છે એ બધા જ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ ગયું। પણ અહીંયા મિત્રો ખાસ આપણે ધ્યાનમાં રાખીશું કે પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે જે પાત્રની પસંદગી કરવામાં આવે બરાબર, એ પાત્ર કેવું હોવું જોઈએ? બંધ હોવું જોઈએ। આ બંધ પાત્ર હોવું જોઈએ તો જ એ બંધ પાત્રમાં આપેલ પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયકનું નિપજમાં અને નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર કરે છે। તો સામાન્ય રીતે મિત્રો ખાસ એવું કહી શકાય કે બંધ પાત્રમાં થતી પ્રક્રિયાઓ
એ પૂર્ણ નથી થતી, પૂર્ણ થતી નથી. તમે અહીંયા આપણે અપ્રતિવર્તી પ્રક્રિયામાં જોયું કે આ બધું જ પ્રક્રિયા વપરાઈ ગયું, સામે નિપજ બની ગઈ, તો પ્રક્રિયા ત્યાં સ્ટોપ થઈ જશે. પરંતુ બંધ પાત્રમાં થતી જે પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે એ પૂર્ણ થતી નથી. કેમ? કારણ કે પ્રક્રિયકનું જે સામે નિપજમાં બનવાની શરૂઆત થાય તો ફરી પાછું એ જ સમયે એ જે થોડો નિપજ બની હોય પછી પાછું એ જ પ્રક્રિયકનું એ જ નિપજનું ફરી પાછું પ્રક્રિયકમાં રૂપાંતર થવાનું ચાલુ રહે છે. ઓકે, તો આ પ્રક્રિયાઓને આપણે આવી રીતે સમજી શકીએ કે પહેલો સમજી લો કે શરૂઆતનો તબક્કો. તો શરૂઆતનો તબક્કો હોય બરાબર, તો એમાં પહેલા સૌ પ્રથમ આર જે છે, આર એટલે કે આપણે આરને શું કહીશું? પ્રક્રિયક. આર નું ધીમે ધીમે નિપજમાં રૂપાંતરણ થાય. ધીમે ધીમે નિપજમાં રૂપાંતરણ થાય છે. અને એ સમયે આ પ્રક્રિયા જે છે બરાબર, આ પ્રક્રિયા એ એક જ દિશામાં થતી હોય. દાખલા તરીકે આપણે અહીંયા વાત કરી કે આર જે છે એ વખતે ધીમે ધીમે વપરાતો હોય અને પી જે છે એ પ્રમાણે બનતો હોય, તો આ એક જ દિશામાં પ્રક્રિયા થતી હોય બરાબર, આ દિશામાં. એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે, એવું કહી શકાય. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે. ઓકે, અને નિપજોની સાંદ્રતા ધીમે ધીમે વધે. પ્રક્રિયક વપરાતું જશે એટલે સામે નિપજ ધીમે ધીમે બનતી જશે, એટલે પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે વધે છે. હવે મિત્રો આ શરૂઆતના તબક્કામાં બની. હવે શું થશે? તો થોડા સમય પછી જ્યારે નિપજોની સાંદ્રતા વધે બરાબર, અહીંયા આ એક જ દિશામાં પ્રક્રિયા થઈ, આર વપરાતો એમ નિપજ બનતી ગઈ, તો નિપજ બને બરાબર, ત્યારે બંને દિશામાં પ્રક્રિયા શરૂ થાય. એટલે કે હવે આ નિપજ બની તો એ પી થી આર તરફ પણ આ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જાય બરાબર. પી થી એટલે કે નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ જાય થોડાક સમયમાં બરાબર. આ પી થી આર એટલે કે બંને દિશામાં પ્રક્રિયા થાય, બંને દિશામાં સ્ટાર્ટ થાય. ખ્યાલ આવે મિત્રો? જ્યારે અહીંયા આરનું શરૂઆત થઈ ત્યારે આર ધીમે ધીમે વપરાતો ગયો, પી બન્યો. હવે થોડાક સમય બાદ જ્યારે નિપજ પી બનશે ત્યારે એ નિપજ પીમાંથી ફરી પાછો આર બનવાની શરૂઆત થઈ જશે. એટલે કે બંને દિશામાં પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જશે. આ દિશા આર થી પી અને પી થી આર બંને દિશામાં પ્રક્રિયા શરૂ થઈ જશે. કોઈ એક સમય, આ થોડા સમય પછી, હવે કોઈ એક સમય એટલે કે ચોક્કસ સમય કોઈ એક સમયે પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક, આ બંને પ્રક્રિયાઓના વેગ સમાન થઈ જશે. પ્રક્રિયાઓના વેગ સમાન થઈ જાય. પ્રક્રિયકમાંથી નિપજ, નિપજમાંથી પ્રક્રિયક, આ બંને પ્રક્રિયાના વેગ સમાન થઈ જાય. એટલે એ સમયે મિત્રો એવું થાય કે જેટલા પ્રક્રિયકના અણુનું નિપજમાં રૂપાંતર થતું હોય એટલા જ એ સમયે તેટલા જ નિપજના અણુનું પ્રક્રિયકમાં રૂપાંતર થતું હોય. આથી પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ થઈ જાય.
પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા કેવી થઈ જાય? અચળ. અને આ પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા મિત્રો અચળ થઈ જાય એને આપણે શું કહીશું? સંતુલન સ્થિતિ. બરાબર. તો મિત્રો ખાસ આપણે પ્રતિવર્તી પ્રક્રિયા ઉપરથી સંતુલન શું છે તે સમજ્યા. ફરીથી એને સમજી લઈએ કે સામાન્ય રીતે પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે મિત્રો બંધ પાત્રમાં જ થતી હોય. બંધ પાત્રમાં જે થતી પ્રક્રિયાઓ કોઈ દિવસ પૂર્ણ થતી નથી, સદંતર ચાલુ જ રહે. એમાં શરૂઆતના તબક્કામાં મિત્રો જ્યારે આર ધીમે ધીમે વપરાતો જતો હોય એટલે કે એક જ દિશામાં આર થી પી તરફ પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય અને જ્યારે નિપજ બનવાની શરૂઆત થાય. હવે જ્યારે કોઈ થોડા સમય બાદ નિપજ બની ગઈ ત્યારે ફરીથી એ જ નિપજનું એ સમયે પ્રક્રિયકમાં રૂપાંતરણ થતું હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ પ્રક્રિયા થોડાક સમય બાદ બંને દિશામાં સ્ટાર્ટ થઈ જાય, આર થી પી અને પી થી આર. એટલે બંને દિશામાં સ્ટાર્ટ થઈ ગઈ પ્રક્રિયા. હવે કોઈ એક સમય એવો આવશે કે જેટલા જ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થતું હોય એટલા જ નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર થતું હોય. એટલે કે આ બંને પ્રક્રિયાઓના વેગ કેવા થઈ જાય? સમાન થઈ જાય. તો એ પ્રક્રિયાના વેગ સમાન થયા એટલે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ રહે છે. મેં તમને કીધું એ પ્રમાણે. કેમ? તો જેટલા જ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થતું હોય તેટલા જ નિપજનું તે સમયે પ્રક્રિયકમાં રૂપાંતર. એટલે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા કેવી રહે? અચળ રહે છે. અને આવી સ્થિતિને આપણે કઈ સ્થિતિ કહીએ છીએ? સંતુલન સ્થિતિ. ઓકે મિત્રો, તો આ આપણે સંતુલન સ્થિતિ વિશેની માહિતી મેળવી. તો હવે મિત્રો આપણે આગળ જોઈએ તો આ સંતુલન જે છે એની જરૂર કેમ પડે, એનું મહત્વ શું? બરાબર. તો સંતુલનનું મહત્વ આપણે સમજીએ. તો સંતુલનનું મહત્વ મિત્રો કેટલીક પર્યાવરણીય પ્રક્રિયાઓ, કેટલીક ભૌતિક પ્રક્રિયાઓ, કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ કે કેટલીક જૈવિક પ્રક્રિયાઓમાં ખાસ જરૂર છે, એટલે કે ઉપયોગી છે. પર્યાવરણ પ્રક્રિયાઓ, ભૌતિક પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ, જૈવિક પ્રક્રિયાઓ, આ બધી પ્રક્રિયાઓમાં મિત્રો એનું ખાસ ઉપયોગ છે. પહેલું જોઈએ તો ચલો મિત્રો એને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે ભૌતિક પ્રક્રિયા માટે તે કેવી રીતે ઉપયોગી છે? ભૌતિક પ્રક્રિયા માટે તો ભૌતિક એટલે મિત્રો કે જે પ્રક્રિયાઓમાં આપણે જે પ્રક્રિયક લઈએ, બરાબર, એ પ્રક્રિયક એના જ હોય પરંતુ એની ભૌતિક અવસ્થા બદલાય. દાખલા તરીકે બરફ છે તો બરફનું જ્યારે ઘન સ્વરૂપમાં હોય બરફ, બરાબર, તો બરફ જ્યારે ઘન સ્વરૂપમાં હોય ત્યારે આપણે એને H2O સોલિડ લખીએ છીએ. હવે પીગળે તો આપણે એને શું લખીએ છીએ? H2O લિક્વિડ લખીએ છીએ. અને એનું વરાળમાં રૂપાંતર થાય એટલે એને આપણે H2O ગેસ લખીએ છીએ. તો આ ત્રણેયમાં એની ભૌતિક સ્થિતિ બદલાય છે, બરાબર, પણ છે તો પાણી જ. તો આવા ફેરફાર ભૌતિક ફેરફાર કહેવાય. તો આ ભૌતિક ફેરફારમાં આપણે એક ઉદાહરણ લખી શકીએ કે બંધ પાત્રમાં સમજી લો કે H2O લિક્વિડ છે, બરાબર, અને એનું રૂપાંતર વરાળમાં થયેલું છે. તો જ્યારે મિત્રો આ પ્રકારની ભૌતિક પ્રક્રિયાઓ થતી હોય એટલે કે એક બંધ પાત્રમાં જેટલા જ અણુઓ પ્રવાહી જે પાણીના અણુઓ છે એનું વાયુમાં રૂપાંતર એટલે કે વરાળમાં રૂપાંતર થતું હશે તો તે સમયે ફરી પાછા એ વરાળના અણુઓ જે છે એ ઠરીને પાણીમાં રૂપાંતર પામતા હશે. એટલે કે આ પ્રક્રિયા ભૌતિક ફેરફાર કહેવાય. તો એમની વચ્ચે જે સંતુલન સ્થપાય એને આપણે ભૌતિક સંતુલન કહી શકીએ. બરાબર. આ કયા પ્રકારનું સંતુલન કહેવાય? ભૌતિક સંતુલન.
તો ભૌતિક પ્રક્રમ સાથે એટલે કે ભૌતિક પ્રક્રિયા સાથે સંકળાયેલું હોય તો એને આપણે ભૌતિક સંતુલન કહી શકીએ। આવી જ રીતે બીજું ઉદાહરણ છે મિત્રો રાસાયણિક સંતુલન એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ માટે આપણે સમજીએ કે રાસાયણિક પ્રક્રિયા માટે કેવી રીતે મહત્વ છે એનું। આના માટે તમે મિત્રો જાણો છો કે એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિ, એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિ। તો એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિમાં ઇક્વેશન આવું છે N2 + 3H2 2NH3 ગેસ, ત્રણે ત્રણ વાયુ સ્વરૂપમાં, હાઇડ્રોજન પણ વાયુ સ્વરૂપમાં, નાઇટ્રોજન પણ વાયુ સ્વરૂપમાં। તો અહીંયા જે મિત્રો નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે પ્રક્રિયા થાય છે અને આપણને એમોનિયા બને છે। પણ અહીંયા મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર, બંને રસાયણો વચ્ચે પ્રક્રિયા થાય છે અને સંતુલન સ્થપાય છે। તો આ પ્રકારનું જે સંતુલન છે મિત્રો એ રાસાયણિક સંતુલન ગણી શકાય, બરાબર। આ કઈ પ્રકારનું કહેવાય? રાસાયણિક સંતુલન। આવું જ એક બીજું ઉદાહરણ મિત્રો આપણે આપી શકીએ, CaCO3 સોલિડ માંથી CaO + CO2 બને છે। આ પણ એનું ઉદાહરણ લખી શકીએ મિત્રો આપણે। તો આ પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયાઓમાં જે મિત્રો સંતુલન સ્થપાય છે, બરાબર, એ રાસાયણિક સંતુલન હોય છે। આ ઉપરાંત કેટલીક જૈવિક પ્રક્રિયાઓની વાત કરીએ તો જૈવિક પ્રક્રિયાઓ કે આપણે મિત્રો ખાસ આપણે શ્વાસોશ્વાસમાં જે ઓક્સિજન વાયુ લઈએ છીએ, કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન। એ ઓક્સિજન અને આપણા શરીરમાં રહેલા પ્રોટીન વચ્ચે એક ચોક્કસ પ્રકારનું સંતુલન હોય છે મિત્રો। જો આ સંતુલનમાં વિક્ષેપ પડે મિત્રો તો આપણે એ ટૂંકમાં આપણી રોગ પ્રતિકારક શક્તિ જે છે નબળી પડે, રોગ થાય આપણને। તો એના માટે વાતાવરણમાંથી જે આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ શ્વાસોશ્વાસમાં અને આપણા શરીરમાં રહેલા પ્રોટીન વચ્ચે પણ એક જૈવિક પ્રકારનું સંતુલન સ્થપાયેલું હોય છે, બરાબર, એ જૈવિક પ્રક્રિયાઓ માટે છે। તો મિત્રો આ રીતે ભૌતિક પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા, જૈવિક પ્રક્રિયા, પર્યાવરણીય પ્રક્રિયાઓ, બરાબર, આમાં ખાસ સંતુલનનું મહત્વ રહેલું છે। હવે મિત્રો આગળ જોઈએ તો પ્રતિવર્તી પ્રક્રિયાઓ આપણે એને સમજીએ। તો પ્રતિવર્તી પ્રક્રિયાઓની વ્યાખ્યા આપણે લખવી હોય તો આપણે આ રીતે મિત્રો એને સમજી શકીએ કે જે પ્રક્રિયા પરિસ્થિતિ, હવે પ્રક્રિયા પરિસ્થિતિ, જે પ્રક્રિયા પરિસ્થિતિ, હવે પ્રક્રિયા પરિસ્થિતિ એટલે શું? તો મિત્રો એની સાથે શું જોડાયેલું હોય? તો તાપમાન જોડાયેલું હોય, દબાણ જોડાયેલું હોય, બરાબર, બંધ પાત્રમાં થતી હોય પ્રક્રિયા, તો એ બધી એની પ્રક્રિયા પરિસ્થિતિ છે, બરાબર, તાપમાન, દબાણ છે, એનું પાત્ર બંધ છે। તો જે પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયકમાંથી નિપજ બને, શું બને? પ્રક્રિયકમાંથી નિપજ બને। તે જ પરિસ્થિતિને ઉલટાવી આપણે, તે જ પરિસ્થિતિને શું કરીએ? ઉલટાવતા, એટલે કે વિરુદ્ધ। જો નિપજમાંથી પ્રક્રિયક બને, તે જ પરિસ્થિતિને ઉલટાવતા જો નિપજમાંથી પ્રક્રિયક બની શકે ફરીથી, તો આવી પ્રક્રિયાઓને કઈ પ્રક્રિયા કહેવાશે? પ્રતિવર્તી પ્રક્રિયા। ફરીથી સમજીએ, જે પ્રક્રિયા પરિસ્થિતિ, પરિસ્થિતિ ખ્યાલ આવી ગયો, તાપમાન હોઈ શકે, દબાણ હોઈ શકે, બંધ પાત્ર બી હોઈ શકે, પ્રક્રિયકમાંથી નિપજ બને તે જ પરિસ્થિતિને આપણે ઉલટાવી દઈએ, બરાબર, તો ફરી નિપજમાંથી જો પ્રક્રિયક બની શકતો હોય તો આવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે આપણે દર્શાવી શકીએ।
હવે દાખલા તરીકે અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે આર પ્રક્રિયક છે, બરાબર, અને આ પી છે એ નિપજ છે, આને આપણે પ્રક્રિયક કહીએ અને આપણે નિપજ કહીએ. તો મિત્રો જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બનતો હોય, પ્રક્રિયકમાંથી નિપજ બને એને આપણે પુરોગામી પ્રક્રિયા કહીએ છીએ. કઈ પ્રક્રિયા કહીએ છીએ? પુરોગામી. અહીંયા આપણે લખી શકીએ આને પુરોગામી પ્રક્રિયા. પ્રક્રિયકમાંથી નિપજ બનતી હોય તો એને આપણે કઈ પ્રક્રિયા કહી શકીએ? પુરોગામી. ચલો, થોડા સમય બાદ ફરી પાછું એ જ નિપજનું રૂપાંતર પ્રક્રિયકમાં થાય. નિપજમાંથી પ્રક્રિયક બને. તો આવી પ્રક્રિયાને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય છે. એ પ્રક્રિયા કહેવાય છે પ્રતિગામી. તો અહીંયા આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું? પ્રતિગામી. પી થી આર. હવે પુરોગામી પ્રક્રિયા જે છે એનો વેગ જે છે, બરાબર, પુરોગામી પ્રક્રિયાનો વેગ તો વેગ માટેનો સિમ્બોલ મિત્રો વી છે અને પુરોગામીને અંગ્રેજીમાં ફોરવર્ડ કહેવાય એટલે એને આપણે વી એફ તરીકે દર્શાવીએ છીએ. તો આપણે અહીંયા વી એફ લખી શકીએ. અને પ્રતિગામી પ્રક્રિયાઓનો વેગ તો એના માટે વી આર લખાય છે. રિવર્સ પ્રતિગામી એટલે રિવર્સ, તો વી આર લખાય. તો મિત્રો જ્યારે આપેલ બંધ પાત્રમાં, આ બંધ પાત્ર છે, બરાબર, તો આપેલ બંધ પાત્રમાં જે પ્રક્રિયા થતી હોય તો આમાં કોઈ એક સમય એવો આવશે કે આ પ્રક્રિયકમાંથી નિપજ બનવાની પ્રક્રિયાનો વેગ એટલે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ વી એફ અને નિપજમાંથી પ્રક્રિયક બનવાની પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ બંને કેવા થાય? સમાન થાય. વીએફ ઇઝ ઇક્વલ ટુ વીઆર. ત્યારે એને આપણે શું કહીએ છીએ? સંતુલન અવસ્થા કહીએ છીએ. કઈ અવસ્થા કહેવાય? સંતુલન અવસ્થા. ઓકે, વી ફોરવર્ડ અને વી આર બંને કેવા થાય? ઇક્વલ. તો એને આપણે કઈ પ્રક્રિયા કહેવાય? સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય. અને બંધ પાત્રમાં જ્યારે આ પ્રક્રિયાઓ થતી હોય છે, ઓકે, ત્યારે સંતુલને જેટલા જ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થતું હોય એટલી જ નિપજનું સામે પ્રક્રિયકમાં. તો આ બંને જે સંતુલને બંને ભેગા જ હોય એટલે કે આર અને પી બંને ભેગા હોય તો એને આપણે સંતુલન મિશ્રણ કહીએ છીએ. શું કહીએ છીએ? સંતુલન મિશ્રણ. ઓકે, તો મિત્રો આ પ્રતિવર્તી પ્રક્રિયા વિશે આપણે સમજ્યા કે કોઈ એક પ્રક્રિયા પરિસ્થિતિ હોય એમાં પ્રક્રિયકમાં નિપજ બને અને તે જ પરિસ્થિતિને તમે ઉલટાવી દો તો નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર જો થતું હોય તો એને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. સમજી લો કે આ રીતે હોય અને આમ ના થતું હોય રિવર્સ, તો આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી. ઓકે, હવે મિત્રો સંતુલન માટે કઈ કઈ આવશ્યકતાઓ છે એના વિશે કદાચ 1-2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે. સંતુલનની આવશ્યકતાઓ શું? તો આપણે જે આગળ ભણ્યા છે એની ઉપરથી આનો આન્સર મળશે આપણને મિત્રો કે સંતુલન સ્થપાય તો એના માટે જરૂરી આવશ્યકતાઓ કઈ? તો પહેલું તો મેં તમને વાત કરી હતી કે જે પણ પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે બંધ પાત્રમાં થતી હોય તો પહેલી આવશ્યકતા છે કે પાત્ર કેવું હોવું જોઈએ? બંધ પાત્ર હોવું જોઈએ. બીજું, પ્રક્રિયા કેવી હોવી જોઈએ? તો પ્રતિવર્તી હોવી જોઈએ. બરાબર, પ્રક્રિયા કેવી હોવી જોઈએ? પ્રતિવર્તી. આ પણ એક આવશ્યકતા છે. ત્રીજું કહીએ તો આ જે લખ્યું તે બંને પ્રક્રિયાઓના વેગ વી ફોરવર્ડ અને વી રિવર્સ એટલે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ પણ કેવો હોવો જોઈએ? સમાન.
ત્યારે જ મિત્રો સંતુલન સ્થપાશે। અને ચોથું બહુ જ મહત્વનું કે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો, પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો કયા કયા? તો મિત્રો આગળ વાત કરી હતી, તાપમાન હોઈ શકે, દબાણ હોઈ શકે, સાંદ્રતા હોઈ શકે, બરાબર। તાપમાન, દબાણ, સાંદ્રતા એટલે કે જથ્થો, આ બધા કેવા હોવા જોઈએ મિત્રો? અચળ રહેવા જોઈએ, બદલાય નહીં। જો બદલાશે તો પ્રક્રિયામાં સંતુલન સ્થપાશે નહીં। તો સંતુલન માટેની મિત્રો આ 4 આવશ્યકતાઓ છે કે પાત્ર બંધ પાત્રમાં થતી હોવી જોઈએ પ્રક્રિયાઓ, પ્રક્રિયા પ્રતિવર્તી હોવી જોઈએ, પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન રહેવો જોઈએ, અને પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો કેવા રહેવા જોઈએ? અચળ, જેમ કે તાપમાન, દબાણ, સાંદ્રતા અચળ જળવાઈ રહેવી જોઈએ। તો હવે મિત્રો આ આજના લેક્ચરમાં આપણે સંતુલનની પ્રસ્તાવના સમજ્યા કે સંતુલન કેવી રીતે સ્થપાય, સંતુલન કોને કહેવાય, સંતુલનનું મહત્વ શું છે, પ્રતિવર્તી પ્રક્રિયાઓ કેવી રીતે સંતુલન સ્થાપે છે, અને એ સંતુલનની આવશ્યકતાઓ કઈ છે। હવે નેક્સ્ટમાં આપણે સંતુલનના પ્રકારો અને એનો જે રાસાયણિક સંતુલનનો નિયમ છે તેના વિશે સમજીશું। જો મિત્રો તમને આ લેક્ચર ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક આપજો।